નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હેમલતા ત્રિવેદી. મહત્વના સમાચાર. જાલોદમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, વીજ થાંભલા, ઝાડ ધરાશાયી, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. એમજીવીસીએલની તાત્કાલિક કામગીરીથી થોડા જ સમયમાં પુરવઠો પુનઃસ્થાપિત. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. જાલોદ નગરમાં અચાનક આવેલા વાવાઝોડા સાથેના ભારે વરસાદે વ્યાપક અસર પેદા કરી હતી. જોરદાર પવન અને વીજ કડાકા સાથે પડેલા વરસાદ દરમિયાન અનેક વિસ્તારોમાં મોટા ઝાડ અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. જાણવા મળેલ સૂત્રો મુજબ તાલુકા પંચાયત સામે, એમજીવીસીએલ ઓફિસ સામે તેમજ અનાજ ગોડાઉનના આગળ અને પાછળના વિસ્તારોમાં મોટા ઝાડ, વીજ થાંભલા અને થાંભલા સાથે જોડાયેલી ડીપી પડી ગયેલી જોવા મળી હતી. આ પરિસ્થિતિને કારણે આસપાસના વિસ્તારોમાં અંધારું છવાઈ ગયું હતું અને લોકોમાં ચિંતા ફેલાઈ હતી. પરંતુ આ સંજોગોમાં પણ એમજીવીસીએલના કર્મચારીઓએ ઝડપી પ્રતિસાદ આપતા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં સમારકામ શરૂ કર્યું હતું. ભારે પવન અને વરસાદ વચ્ચે પણ કર્મચારીઓએ સતત મહેનત કરી વીજ લાઈનોને સુધારી થોડા જ સમયમાં વીજ પુરવઠો ફરી નિયમિત કરી દીધો હતો. એમજીવીસીએલની આ કામગીરી પ્રશંસનીય રહી છે. આ તરફ ભારે વરસાદને કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર પર અસર પડી હતી અને લોકોના દૈનિક જીવનમાં અવરોધ ઉભો થયો હતો. કુલ મળીને વાવાઝોડાના સાથેના વરસાદે નુકસાન તો કર્યું, પરંતુ તંત્રની ત્વરિત કામગીરીના કારણે પરિસ્થિતિ ઝડપથી કાબુમાં આવી ગઈ હતી. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.